જય માતા મિત્રો, કેમ છો બધા? મજામાં? સ્વાગત છે મારા નવા બ્લોગ વિડીયોમાં ગાઈસ. તો આજે આપણે રમવાના છીએ ઇન્ડિયન વ્હીકલ સિમ્યુલેટર 3D ગાઈસ. તો ચાલો આપણે કોઈ પણ દેરી કર્યા વગર ગેમને સ્ટાર્ટ કરીએ. તો પ્લે ઉપર તમે ટચ કરી શકો છો. તેના ઉપર ટચ કરીને તમે ઓપન રોડ ઉપર ટચ કરી શકો છો. ફાર્મિંગ મોડ છે, ટોચન મોડ છે. તમે ગમે એમાં રમવું હોય તો તમે રમી શકો છો. આપણે રમશું ઓપન રોડ. તો આપણે ઓલ્ડ મેપ અને ન્યૂ મેપ આવી છે. આપણે ન્યૂ મેપ ઉપર જશું. તો ફાઇનલ ગાઈસ આપણી ગેમ સ્ટાર્ટ થવા લાગી છે. થોડી દેરમાં આપણે ચાલુ થઈ જશે. તો ફાઇનલ ગાઈસ આપણી લીટી ભરાઈ ગઈ છે ને હવે ગેમ જલ્દી સ્ટાર્ટ થઈ જશે. તમે ચેક કરી શકો છો. તો બસ તો ફાઇનલ ગાઈસ આપણે સ્કોર્પિયો આવી ગયો છે. માફિયા ગેંગસ્ટર રેસ સ્કોર્પિયો આવી ગયો છે. અને આજે તમને આ ગેમની ઘણી ખાસિયત બતાવવાનો છું. તમે વિડીયોમાં ચેક કરી શકશો. આ ગેમની ખાસિયત છે તમે આ કોઈ યુટ્યુબરે પણ બતાવી નહીં હોય. આપણે નાના યુટ્યુબરે જ બતાવી શકે. મોટા યુટ્યુબરોની એટલી ઓકાત ગાઈસ તે બતાવી શકે આવું બધું. તો ગાઈસ તમે ચેક કરી શકો છો. આપણે માફિયા સ્કોર્પિયો લઈને જઈ રહ્યા છીએ રેલવે સ્ટેશન બાજુ. પહેલાં આપણે જશું માટીના ઓલો જો હોય છે ગારો તેમાં તે બાજુ જશું. આપણે ગુજરાતી છીએ તો આપણે ગારો ચાલો કોઈ પણ દેરી કર્યા વગર જલ્દી પહોંચી જઈએ ગારા ઉપર. તો થોડુંક દૂર છે, બસ આપણે પહોંચતા છીએ. તો ફાઇનલ દેખો ભાઈ સ્કોર્પિયોની આ એક ખાસિયત ખાડો હતો તો નીકળી ગઈ, બીજી ગાડીઓ તો ના નીકળી શકો. ફાઇનલી ગાઈસ આપણે ગારા ઉપર પહોંચી ગયા છીએ. અને તમને આ ગારામાં એક ખાસિયત તમને બતાવવાનો છે કે જ્યાં સુધી આજ તક કોઈ યુટ્યુબરે નહીં બતાવી શક્યું હોય ગાઈસ. તો ગાઈસ તમે ચેક કરી શકો છો. આપણે ગાડી ખાડામાં નાખી દીધી છે. હવે કોઈ પણ બાજુ આપણી ગાડી ચડતી નથી. તમે ચેક કરી શકો છો ગાઈસ આપણી ગાડી ચડી શકતી નથી. આપણે બધી બાજુ ટ્રાય કરીએ, રિવિઝમાં પણ ટ્રાય કરીએ કોઈ બતાવો. આ બાજુ ટ્રાય કરીએ તો આપણે બૂસ્ટ પણ લગાવીએ છીએ તો આપણી ગાડી ઉભી રહી ગઈ છે. ચેક કરી. તો આમ આપણે ખાસિયત જાણવાની છે જે આ સુધી કોઈ બતાવી નહીં. અને આ રેલગાડી ઉપર પણ હું એક વિડીયો બનાવીને આવ્યો છું. અને તેમાં એક ખતરનાક આપણે સ્પીડવાળી રેલગાડી લાવીશું. અને એ રેલગાડી ખાલી 70 હેડે છે પણ આપણે 400 ચડાવીને બતાવીશું. રિયલ કાંટો પણ તમને દેખાશે. તો ચાલો આપણે કોઈ પણ દેરી કર્યા વગર સ્ટાર્ટ કરીએ. મેં આની ખાસિયત પણ બતાવી જે તમને દેખાય છે ઓપન ટોન્સ જે તમને સાધન જે ગમતું હોય તેના ઉપર તમને ટચ કરવાનું છે. અને હા આઇકન તમને એવું ઓપ્શન આવે છે દેખો સ્મોટર એટલે ગાઈસ સ્મોલ હાવ ગાડી ધીમી જ ચાલે અને કાંઈ પણ ફસી જાય તો તે નીકળી ના શકે. તેના ઉપર તમારે ટચ કરવાનું છે. અને જે તમને આ દેખાય ફ્યુન ગાઈસ તમારે ફ્યુન ઉપર ટચ કરી લેવાનું છે અને સ્કિલ્ટ ઉપર તમારે ક્લિક કરવાનું છે. તો તમારો મૂડ હવે ખતરનાક થઈ ગયો છે અને તમે ચેક કરી શકો છો આપણી ગાડી હવે ભૂકા ઘાટથી નીકળી જશે બહાર. તમે ચેક કરી શકો છો ગાઈસ, દેખી શકો છો આપણી ગાડી ભૂકા ઘાટથી નીકળેલી છે. હવે તમને સામે ચડાવીને પણ બતાવું ગાઈસ. ટ્રેક્ટર ઉપર પણ વર્કિંગ છે ગાઈસ, બધા ઉપર વર્કિંગ છે. તમે ચેક કરી શકો છો ગાઈસ. હા જો આપણે રિવ્યુઝમાં ગાડી ચડવા માંડી છે. હવે આગળ તમને ચડાવીને બતાવું, તમે ચેક કરી શકો છો. દેખી શકો છો ગાઈસ આપણી ગાડી દેખો કેવી રીતે ચડાવી છે. તમે ચેક કરી શકો છો. બસ એટલે જે પાછળ ફરી છે ઉભા રહો તમને ચડાવીને બતાવું. તમે ચેક કરી શકો છો આપણી ગાડી ગાઈસ બહાર નીકળી ગઈ છે. ઠીક છે ને? હા દેખી શકો છો. હવે તમને સામે ચડાવીને બતાવું. જો મોટું ચડાવ છે તો ચડી જશે ત્યાં. દેખી શકો છો ગાઈસ આપણી ગાડી ફૂલ જ રનિંગ પડી લીધી છે. ટ્રેક્ટર ઉપર વર્કિંગ કરીને પણ બતાવી શકું તમને. આપણે લીધું નહીં 200 હાલનું ટ્રેક્ટર ગાઈસ 8 તો ચાલો આપણે આ ટ્રેક્ટર ઉપર વર્કિંગ છે કે નથી ગાઈસ વર્કિંગ તો છે. ટ્રેક્ટર પર ચડી જાય રીતે તમે ચેક કરી શકો છો. ટ્રેક્ટર આગળથી ઊભું નહીં થયું ગાઈસ. તો ગાઈસ તમે આ ગ્રુપને ફોલો કરશો તો ગાઈસ અને આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરજો, લાઈક કરજો અને શેર કરજો. તો આગળ વિડીયો દેખવાનું બાકી છે તમે ચાલુ જ રાખજો. આપણે આગળ જઈને પણ બતાવીએ તમને. દેખી શકો છો ગાઈસ આપણે આવું
તાકાત કરે છે આપણું ટ્રેક્ટર. અને દેખો ગાઈસ તે ખાડો હતો તોય નીકળી જાય રહ્યું છે, ઘણો ઊંડો ખાડો હતો તોય પણ ટ્રેક્ટર ખૂબ જ તાકાત કરી રહ્યું છે. તમે ચેક કરી શકો છો ગાઈસ. દેખો ગાઈસ આપણું ટ્રેક્ટર અને મસ્ત મજા આવશે તમને. આયું ઓપ્શન તમે ક્લિક કરશો તો ચાલો હવે આપણે કોઈ પણ દેરી કર્યા વગર આપણે જઈએ સીધા રેલગાડી બાજુ. રેલગાડીના પાટા બાજુ જઈએ ગાઈસ. અને હા, આના ઉપર તમારું ટ્રેક્ટર પણ ખૂબ જ અને બહુ દોડશે પણ જરૂર. તો આપણે રેલગાડી બાજુ પહોંચી ગયા છીએ ને બધું પહોંચી જઈએ. ચાલો બસ થોડીક જ દૂર. તો ગાઈસ ફાઇનલી આપણે પહોંચી ગયા છીએ. અને હા, હવે તમને બતાવવાનું છું તે ખતરનાક ટ્રીક જે સુધી આજ તક તો તમને કોઈ નહીં બતાવ્યું. તો આપણે પહેલાં રેલગાડી લાવી દઈએ છીએ. રેલગાડી કહેવાય, રેલગાડી ટ્રેન. ગાઈસ આપણે ટ્રેન 2 લાવીએ. તો ગાઈસ આપણે ટ્રેન 2 આવી ગઈ છે. અને હા, આ ટ્રેનને આપણે ચડાવવાના છીએ સીધી 400. તમને પહેલાં એક વસ્તુ બતાવી દઉં. પહેલાં ટ્રેન હેડે છે કેટલી તમને બતાવું. તમે ચેક કરી શકો છો ગાઈસ. એક મિનિટ આપણે ઊભી રાખીએ. આ તો ચલો કોઈ વાત નહીં. ચલો આની આ ટ્રેન રાખીએ આપણે, બરાબર. બહુ દોડે છે તેમાં ગાઈસ. તો ગાઈસ તમે ચેક કરી શકો છો આ ટ્રેન અમને કેટલી દોડે છે, તમે ચેક કરી શકો છો. તો ગાઈસ આ ટ્રેન ફક્ત 70 ઉપર જઈને ઊભી રહી ગઈ છે. તો ચાલો આ ટ્રેનને આપણે રોકીએ હવે. તમે ચેક કરી શકો છો આપણે બીજી ટ્રેન લાવી દઈએ છીએ. આપણે ટ્રેન 4 લાવી દીધી છે ગાઈસ. તે ટ્રેન કંઈક આવી છે. આ ધુઓ નહીં મારે બહુ તેટલા માટે તમે બીજી પણ લાવી શકો છો. તમે મેં ટ્રેન 1 પણ લાવી દીધી છે. તે ભારત રેલ છે. તે આ ટ્રેનને મેં લાવી છે. આ ઇલેક્ટ્રિક છે. આ પણ 70 દોડે છે. હવે તમને બતાવવાનું છે જે તમને આ રાઈટ એંગલમાં દેખાય છે મીટર કાંટાની બાજુમાં જે કોન્ટો મોજ છે તેના ઉપર ક્લિક કરી અને નીચે તમને આવું આવશે કોન જેગ. તેના ઉપર ક્લિક કરવાનું છે. તો આવું કંઈક ઇન્ટરફેસ ખુલીને આવશે. તો ગાઈસ તમારે આના ઉપર ક્લિક કરીને તમને જે સ્પીડ દેખાય છે તે સ્પીડને તમારે 400 કરી દેવાની છે. તમે ચેક કરી શકો છો. અને આઇકન પણ તમારે એકની સીધા 9 કરી દેવાના છે, પણ તે 5 જ થશે. અને આમાં પણ 0 કાઢીને આમાં પણ બધા 5 કરી દેવાના છીએ. તો ગાઈસ આપણી ફાઇનલી ગાઈસ ટ્રેન ખૂબ જ ઝડપી દોડશે. તમને ચેક કરીને બતાવી શકું છું. તો ચાલો આપણે કોઈ પણ દેરી કર્યા વગર ટ્રેનને ચાલુ કરીએ. તમે ચેક કરી શકો છો આપણે ટ્રેન ચાલવા માંડી છે. તમે લાઈવ પ્રૂફ દેખી શકો છો ગાઈસ. આપણી ટ્રેન તમે દેખશો ગાઈસ કેટલી સ્પીડ પકડે છે. દેખો ગાઈસ 70 ઉપર તો હજી નહીં જ. તમે ચેક કરી શકો છો. તો ફાઇનલ ગાઈસ આપણી ટ્રેન હવે દેખશો તમે. આપણી ટ્રેન હવે 400 ભાગવા મળશે. તમે ચેક કરી શકો છો આપણી ટ્રેન ચાલવા માંડી છે. તમે હવે ચેક કરી શકો છો આપણી ટ્રેન હવે 400 ચાલશે. તમે ચેક કરી શકો છો ગાઈસ આપણી ટ્રેન હવે સ્પીડ પકડવા માંડી છે. તમે ચેક કરી શકો છો ગાઈસ. જોઈ શકો છો ગાઈસ આપણી ટ્રેન ખૂબ જ ઝડપી દોડી રહી છે ગાઈસ. તમે ચેક કરી શકો છો. તો ફાઇનલી ગાઈસ આપણી ટ્રેન દેખો 100 બારી જતી રહી ને આપણે ચડાવવાની છે સીધી 400. તો હજી આપણે ચાલુ રાખીએ. ચલો આપણી ટ્રેન ફૂલ જ સ્પીડમાં દોડી રહી છે ગાઈસ. તમે ચેક કરી શકો છો. એ ગાઈસ 200 પોકવાઈ છે. 200 હજી 400 બારી પણ જઈ શકે છે. હા ના પૂરી 400 ચડે. હા 300 બારી તો અમને જતી જ રહેશે ગાઈસ. તમને ખબર નહીં પડે. તો 200 ઉપર તો પહોંચાઈ છે અમને. દેખો ગાઈસ ફૂલી સ્પીડ વધતી આવી છે. અને આ ખાસિયત તમને કોઈ યુટ્યુબરે નહીં બતાવ્યું અને આ સુધી તમને ખબર પણ નહીં પડી. તો તમને આજે ખબર
પડશે. દેખો ગાઈસ 300 તો જતી રહી છે. તમને 400 હજી તો બતાવવાનું, 400 કમ્પ્લીટ ચડે છે. તમે ચેક કરી શકો છો. કાંટો આખો ભમીને પણ 0 ઉપર પાછો આવતો જ હશે ગાઈસ. એટલી ટ્રેનની સ્પીડ વધી ગઈ છે. તમને આ ખાસિયત કોઈને ચડાવી, તમે જોઈ શકો છો. આ ખાસિયત તમને કોઈને આજો ગાઈસ. ફાઇનલી આપણી ટ્રેન 400 પહોંચી ગઈ છે. તમે ચેક કરશો ગાઈસ, આપણી ફાઇનલી ટ્રેન આરી 400 પહોંચી ગઈ છે. અને આ ખાસિયત આ સુધી તમને કોઈ નહીં જણાવી હોય. અને ઓલી ગાડી સ્પીડમાં દોડે એ પણ કોઈને આ સુધી તમને બતાવી. અને આપણી ટ્રેન ગાઈસ 400 જાય 400. અને તમને ખબર છે ને આ રાઉન્ડ ફરીને આવતા કેટલી વાર લાગે છે. અને આ ટ્રેન ખાલી 1 જ મિનિટમાં આખું રાઉન્ડ ફરીને આવતી રહી છે ગાઈસ આપણી ટ્રેન. આમ તો 30 સેકન્ડ લાગે પણ આપણે થોડીક વાર કરી હતી એટલા માટે ગાઈસ. દેખો તમે કેટલી સ્પીડમાં હેડેરી છે, તમે ચેક કરી શકો છો. દેખો ગાઈસ આટલી સ્પીડમાં હેડેરી છે આપણી ટ્રેન. રાઉન્ડ તો કાફી છે, આટલી સ્પીડમાં દોડે છે. દેખો આપણી ટ્રેન કેટલી સ્પીડમાં દોડેલી છે એ તો તમે અંદાજો લગાવી જ શકતા હશો, દેખી શકો છો. દેખો કંઈક આવું ખતરનાક રૂપ નીકળીને આવે છે. તો ગાઈસ તમને આ બધી વાત ખબર પડી ગઈ હશે. તો આ બ્લોગને હવે કરું છું બાય બાય, ગુડ બાય, ટાટા.